નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત છે ગ્લાસ ભરવો। દરેક માતા લાઈનમાં ઊભા રહે। દરેક માતાની સામે ગ્લાસ મૂકો। પહેલો ગ્લાસ પાણીથી ભરેલો હશે। 1, 2, 3 કહેવાની સાથે બધા એક હાથ વડે પાણી આગળના ગ્લાસમાં નાખશે। છેલ્લો ગ્લાસ ભરી જે સૌથી પહેલા મૂકશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। બાળકોમાં કુપોષણ એક મોટી સમસ્યા છે। શું તમે જાણો છો કે ભારતમાં દર વર્ષે 5 વર્ષથી ઓછી ઉંમરના 10 લાખથી વધુ બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામે છે। ચાલો જાણીએ બાળકોમાં કુપોષણના કેટલાક મુખ્ય કારણો। આહારમાં પોષક તત્વોના અભાવના કારણે બાળક કુપોષણનો શિકાર બની શકે છે અને તે આહાર વધુ પ્રમાણમાં લેવાથી પણ થાય છે। માતાનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે। અમુક બાળકોને માતાનું દૂધ ના મળવાના કારણે પણ કુપોષણનો શિકાર બને છે। પ્રીમેચ્યોર બાળકો પણ ઘણીવાર કુપોષિત હોય છે। જો બાળક સમયસર ખોરાક ના ખાય તો પણ તે કુપોષણનો શિકાર બની શકે છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આ પ્રકારની પ્રવૃત્તિઓમાં બાળકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી આસપાસના લોકો અને વસ્તુઓને ઓળખતા અને શોધવાનું શરૂ કરે છે। માતા બાળકની સામે બેસે, આંખો પાલવથી ઢાંકીને કહે, હું ક્યાં છું? બાળક પાલવ હટાવી માતાને જુએ છે અને હસે છે। બાળકની સામે સ્ટૂલ અથવા પલંગ જેવી મોટી વસ્તુઓની પાછળ સંતાઈ જાઓ અને બાળકને કહો, મને શોધો। બાળકથી સંતાઈને ઘરના કોઈ ખૂણામાં જાઓ અને તેને શોધવા માટે કહો, પરંતુ સંતાઓ ત્યારે બાળકને દેખાવું નહીં। બાળક પોતાના મિત્રો સાથે આંખે પટ્ટી બાંધી આંધળો પાટો રમત રમે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।